કડી તાલુકાના મેડા આદરજ ગામે હર્ષોલ્લાસ સાથે ચૈત્ર અને આશ્ય નવરાત્રીની ઉજવણી થાય છે। નવરાત્રી જેના અર્થ શાબ્દિક રીતે નવરાતો થાય છે, માતાજીના નવ સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે। સમગ્ર દેશમાં કુલ 4 નવરાત્રી પાડવામાં આવે છે। ચૈત્ર નવરાત્રી, આષાઢ નવરાત્રી, આશ્વિન નવરાત્રી ને માઘ નવરાત્રી। મેડા આદરજ ગામમાં ખાસ કરીને આશ્ય નવરાત્રી ઉપરાંત ચૈત્ર નવરાત્રી 1954 થી ઉજવવામાં આવે છે। આ પરંપરાની શરૂઆત પટેલ રણછોડદાસ ખોડીદાસ દ્વારા કરવામાં આવી હતી। તેમના પૌત્રના જણાવ્યા અનુસાર એક વખત પૂજા સમયે ભૂલથી માતાજીને ભોગ પ્રસાદ ન આપવામાં આવ્યો હતો, જે પછી દિવ્ય પ્રકાશ દ્વારા રણછોડદાસને સૂચના મળી કે ભૂલની શા માટે છે। ત્યારબાદ ચૈત્ર નવરાત્રીનું આયોજન શરૂ કરવામાં આવ્યું અને ત્યારથી આ પરંપરા સતત ચાલતી આવી છે। ગામની બહેન દીકરીઓ ગરબા રમે છે અને સગા સંબંધી પણ દર્શન માટે આવે છે અને પોતાની માનતા પૂરી કરે છે। નવરાત્રીના 8મ દિવસે હવન કરવામાં આવે છે। નવરાત્રીની શરૂઆત ચૈત્રી સુદ એકમના દિવસે પટેલ રણછોડદાસના ઘરેથી માતાજી અંબાજી ચોકમાં લાવવામાં આવે છે, જ્યાં માંડવડી બાંધવામાં આવે છે અને ગરબાની ધૂન પર લોકો ઝૂમી ઉઠે છે। 9 દિવસ માતાજીની પૂજા અર્ચના પછી માતાજીને તેમના નિવાસ સ્થાન પર પરત મૂકવામાં આવે છે। આ પરંપરા મેડા આદરજ ગામ માટે એક ખૂબ જ ધન્યતા અને સન્માનની બાબત છે અને હાલના ગામના લોકો અને તેમના પૌત્રોએ નવરાત્રીની ઉજવણીનું આયોજન ઉત્સાહપૂર્વક રીતે કરી રહ્યા છે।